નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. એ છેલ્લા 24 કલાક દરમિયાન કંઈક આવેલા સમાચારે બધાને શાંતિમાં નાખ્યા હતા. બધાને લાગી રહ્યું હતું કે ના, હવે 2 અઠવાડિયા સુધી તો શાંતિ છે અને બધાને ખૂબ રાહત થઈ રહી હતી. પરંતુ એ શાંતિ જેવો માત્ર શબ્દ છે અને યુદ્ધ વિરામ થયું છે એ પણ માત્ર કાગળ પર છે. અહીં કંઈ નથી. અહીં તો જે છે તે બધું ચાલુ જ છે અને યુદ્ધ વિરામની તો વાત છે જ નહીં. વિચાર કરો કે એ માત્ર ઘોષણા કરવામાં આવી એ યુદ્ધ વિરામની, અને યુદ્ધ વિરામ થયું. એ યુદ્ધ વિરામને માત્ર 24 કલાક પણ ન થયા અને ડાયરેક્ટ જ ફરીથી તે યુદ્ધ ચાલુ થઈ ગયું. બધા લોકોને લાગી રહ્યું હતું કે 2 અઠવાડિયા સુધી એ હવે આપણને શાંતિ મળશે અને ત્રણેય દેશોની જનતાની એ સુખાકારી માટેનું એક વિરામ હતો અને ત્રણેય દેશોને લાગી રહ્યું હતું કે ના, હવે કંઈક આપણા માટે શાંતિના સમાચાર છે, આપણા માટે કંઈક રાહતના સમાચાર છે. પરંતુ આ શું? હજુ તો એ ઘોષણાને 24 કલાક પણ ન થયા અને ફરીથી યુદ્ધ ચાલુ થઈ ગયું. ત્રણેય દેશો એકબીજાની સામે ખૂબ ક્રૂરતાથી આક્રમકતા દાખવી રહ્યા છે. ત્રણેય દેશો એકબીજાની સામે ખૂબ આક્રોશ જમાવી રહ્યા છે. આક્રોશો જમાવી રહ્યા છે, સાથે જ હુમલાઓ પણ એટલા જ ભયંકર થઈ રહ્યા છે. હવે એટલું બધું ભયંકર યુદ્ધ એ થઈ રહ્યું હતું, તેમાં 40 દિવસ થયા પછી એ યુદ્ધનો વિરામ થયો અને એવી ઘોષણા કરવામાં આવી કે એ 2 અઠવાડિયા સુધીનો વિરામ, એટલે કે 14 દિવસનો વિરામ, ને એમાં માત્ર 1 દિવસ પણ ન થયો. અને આવું કેમ થયું? એ 10 શરતો હતી. 10 શરતોમાં એક સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલ્લું રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ પણ બંધ અને ફરીથી હુમલાઓ ચાલુ થઈ ગયા છે. હુમલાઓમાં ત્રણેય દેશો એકબીજાની સામે લડી રહ્યા છે અને એકબીજાની સામે કહી રહ્યા છે કે અમે તમને જોઈ લેશું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન, અમેરિકા અને એ જે ત્રણેય દેશો છે એ ઇઝરાયલના સુપ્રીમ લીડર અને અમેરિકાના પણ સુપ્રીમ લીડર દ્વારા ખૂબ એવા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે એકબીજાની સામે. તેઓ પણ કહી રહ્યા છે કે અમે કોઈનાથી કમ નથી. ત્રણેય દેશો ખૂબ લડી રહ્યા છે. તેઓ ફરીથી એક વખત હુમલાઓ કરી રહ્યા છે અને ફરીથી તેઓ એકબીજાના જે દેશો છે એ દેશો પર એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર હુમલાઓ કરવા લાગ્યા છે. તેમાં ઇઝરાયેલે કરેલ હુમલાએ બધાએ જે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તે ઈરાનના તેમાં ત્યાં પડેલી ગાડીઓ, બિલ્ડિંગોને ખૂબ નુકસાન થયું અને સાથે જ તેમાંના કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા. ત્યાંથી ખૂબ દયનીય દ્રશ્યો આવ્યા અને એ માત્ર એવું જ કહે છે કે હવે શાંતિથી રહો અને શાંતિ કરો, યુદ્ધનો અંત કરો અને અમને એ સરખી રીતના એક શાંતિથી રહેવા દો. કારણ કે તેઓ પોતાની સંપત્તિ અને મિલકતને તો નથી બચાવી શકતા, પરંતુ પોતાના મનને હવે લોકો શાંતિની માટે પણ ઝંખના કરી રહ્યા છે. પોતાની મનની શાંતિ પણ હવે તેમના મનમાં નથી રહી. કારણ કે સતત 40 દિવસથી ચાલી આવેલું યુદ્ધ એ માત્ર નુકસાની પહોંચાડી રહ્યું છે ને તેમાં પણ લોકો હવે ખૂબ કરુણમય સ્થિતિમાં રહી રહ્યા છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.